હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે પ્રતીક્ષા યાદીના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. પ્રતીક્ષા યાદી ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના પ્રતીક્ષા યાદીના મેરિટમાં આવતા ઉમેદવારોએ તારીખ 6/2/2024ના રોજ 18 કલાકથી વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે અને વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની પ્રતીક્ષા યાદીમાં અનામત બિન અનામત કેટેગરીના નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને આ ઉમેદવારોને તારીખ 11/2/2024ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. તો જે અંગે તારીખ, સમય, સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે. તો અહીં મિત્રો ભરતીનો પ્રકાર આપેલ છે, ત્યારબાદ વિષય આપેલ છે, કેટેગરી આપેલ છે, તમામ વિગતો સ્પષ્ટ આપેલી છે. તો અહીં ધોરણ 6 થી 8 છે. ગણિત વિજ્ઞાનના જનરલ કેટેગરીમાં 74.0993 સુધીના ઉમેદવારો બોલાવેલા છે. અનુસૂચિત જાતિ SC કેટેગરીમાં 72.8621 સુધી, અનુસૂચિત જનજાતિ STમાં 66.7793 સુધી, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ SCBCના ઉમેદવારોને 73.9933 સુધીના અને આર્થિક રીતે નબળા વર્ગ EWS 74.2849 સુધીના ઉમેદવારોને બોલાવેલા છે. ત્યારબાદ દિવ્યાંગ જૂથમાં જોઈએ તો C કેટેગરીમાં ગણિત વિજ્ઞાનમાં 65.1116 સુધીના ઉમેદવારોને બોલાવેલા છે. ત્યારબાદ ગુજરાતી વિષયમાં જનરલ કેટેગરીમાં 67.6414 સુધી, ST કેટેગરીમાં 66.4395 સુધી, ACBC કેટેગરીમાં 67.6271 અને EWS કેટેગરીમાં 67.8361 સુધીના ઉમેદવારોને બોલાવેલ છે. ત્યારબાદ હિન્દી વિષયમાં જનરલ કેટેગરીમાં 66.8562 સુધી, અનુસૂચિત જાતિ SC કેટેગરીમાં 67.0374, ST કેટેગરીમાં 61.7988, ACBCમાં 66.5965 અને EWSમાં 65.0667 સુધીના ઉમેદવારોને બોલાવેલ છે. ત્યારબાદ અંગ્રેજીમાં જનરલ કેટેગરીમાં 69.1681, SC કેટેગરીમાં 69.2702 સુધી, ST કેટેગરીમાં 65.1916 સુધી અને ACBC કેટેગરીમાં 68.9656 સુધી તેમજ EWS કેટેગરીમાં 69.1444 સુધીના ઉમેદવારોને બોલાવેલા છે. ત્યારબાદ સંસ્કૃત વિષયમાં 67.3154 સુધી, 67.5586 સુધી SC કેટેગરીમાં, ST કેટેગરીમાં 62.8514 સુધી ઉમેદવારો, ACBC કેટેગરીમાં 67.4092 અને EWS કેટેગરીમાં 67.6749 સુધીના ઉમેદવારોને બોલાવેલ છે. ત્યારબાદ મિત્રો સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરીમાં 71.4810 સુધી, SC કેટેગરીમાં 71.7394 સુધી, ST કેટેગરીમાં 66.9001 સુધી, ACBC કેટેગરીમાં 71.4375 સુધી અને EWS કેટેગરીમાં 71.6348 સુધી અને દિવ્યાંગ જૂથમાં C કેટેગરીમાં 69.5119 સુધીના ઉમેદવારોને 11/2/2024ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. 1/11/2024ની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે. તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે, જે સર્વ દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી. અને ખાસ નોંધ આપેલી છે, ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોવા વિનંતી કરેલ છે.
ત્યારબાદ મિત્રો વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત અહીં મિત્રો ખાલી જગ્યાઓની માહિતી પણ આપેલી છે. 6/2/2024 રોજ ખાલી જગ્યાઓની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો અહીં મિત્રો જિલ્લા પ્રમાણે અને કેટેગરી મુજબ કયા જિલ્લામાં કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ખાલી છે તે તમામ વિગતો આપેલી છે. તો અહીં મિત્રો ખાસ જગ્યાઓ જોઈ લેવાની રહેશે. ટોટલ મિત્રો અહીં જગ્યા ટોટલ પણ આપેલી છે. તો અહીં મિત્રો તમામ કેટેગરી મુજબ તમામ જિલ્લામાં અને નગરમાં ખાલી રહેલ જગ્યાઓ આપેલી છે અને પ્રતીક્ષા યાદીમાં આવતા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.